નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝના જીવન પ્રસારણમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું વશિષ્ઠ શુક્લ. દર્શક મિત્રો, સમગ્ર ગુજરાતમાં રાજનીતિનું કેન્દ્ર બનેલ ભરૂચ લોકસભા બેઠક ઉપર કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે સતત વાકયુદ્ધ ચાલી રહ્યું છે. એ પાછળનું કારણ એ પણ છે કે આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા એમની પત્ની સાથે હાલમાં જેલવાસ ભોગવી રહ્યા છે. ત્યારે એમની ગેરહાજરીમાં ભરૂચ લોકસભા બેઠક ઉપરથી ચૈતર વસાવા જ ઉમેદવાર હશે એવા કયાસ લગાવવામાં આવી રહ્યા છે. તો બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવા પણ આકરા પ્રહારો ચૈતર વસાવા ઉપર કરી રહ્યા છે. પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે ભરૂચ જિલ્લા કોંગ્રેસ કે જેમના કામને ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ભરૂચ જિલ્લાની ધરતી ઉપરથી એન્ડોર્સ કરી ચૂક્યા છે કે આ કોંગ્રેસ જે કામ કરી રહી છે એ કાનો કાન કોઈને ખબર પડતી નથી. ત્યારે આજે એ સમજવાની પણ એટલી જ મહત્વની જરૂર છે કે શું ભરૂચ લોકસભા બેઠક ઉપર જે પણ અંદાજ, જે પણ કયાસ લગાવવામાં આવી રહ્યા છે એમાં કેટલો દમ છે. આખરે જ્યારે હવે આંગળીના વેળે ગણાય એટલા સમય બાકી છે લોકસભાની ચૂંટણીને જાહેર થવામાં, ત્યારે કોંગ્રેસ પાર્ટી શું કરવા ઈચ્છી રહી છે. દર્શક મિત્રો, આજે મારી સાથે ખાસ મારા નિમંત્રણને માન આપીને ઉપસ્થિત છે ગુજરાત પ્રદેશના મહામંત્રી સંદીપ માંગરોલા. આ એ સંદીપ માંગરોલા છે કે જે છેલ્લા ઘણા સમયથી ભરૂચ અને નર્મદા જિલ્લાની અંતરિયાળ ગામો ખૂંદી રહ્યા છે. ત્યારે આપણે એમની પાસેથી સમજવાની કોશિશ કરીશું કે આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીની વચ્ચે કોંગ્રેસ પક્ષની સ્થિતિ શું છે. સંદીપ માંગરોલા, નેશન પ્લસ ન્યૂઝમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર. સંદીપ માંગરોલા, આપ મને એ સમજાવો કે જ્યારે આપ ભરૂચ અને નર્મદા જિલ્લામાં અંતરિયાળ વિસ્તારોમાં સતત કાર્યકરોની વચ્ચે છો, આપ સંગઠનનું કામ કરી રહ્યા છો, ઘણા લાંબા સમયથી કરી રહ્યા છો, તો હાલની જે સ્થિતિ છે એને આપ કઈ દ્રષ્ટિએ જુઓ છો? વશિષ્ઠભાઈ, અત્યારે રાજકીય સ્થિતિ જોવા જઈએ આપણે તો ભારતીય જનતા પાર્ટીનું આ બેઠક ઉપર છેલ્લી લગભગ 10 ટર્મથી પ્રભુત્વ રહેલું છે અને સતત 89 પછી ભાજપના પ્રતિનિધિ અહીંયાથી ચૂંટાઈને આવે છે અને એ પણ આદિવાસી સમાજમાંથી સતત આવે છે. આમ છતાં જે પ્રમાણે આદિવાસી બેલ્ટ છે એ આદિવાસી બેલ્ટમાં અત્યારે આદિવાસીના અનેક પ્રશ્નો પડતર છે અને એમની સમસ્યાઓ પણ ભારતીય જનતા પાર્ટીના રાજ્ય અને કેન્દ્રના શાસનની અંદર ઓછું થવાનું નામ નથી લેતી. જે રીતે આ સમાજ ઉપર અત્યાચાર સરકાર દ્વારા કરવામાં આવી રહેલો છે, સરકારના નેતાઓ દ્વારા કરવામાં આવી રહેલો છે, માત્ર આદિવાસીઓના નામે વાતો કરવામાં આવે છે, આદિવાસી પ્રતિનિધિ તરીકે ઉમેદવાર મૂકી દેવાથી આ સમાજનું ભલું થવાનું નથી. આ સમાજનું હિત અત્યારે જોખમાઈ રહેલું છે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં. મનસુખભાઈ વસાવા માત્ર આ વિસ્તારમાંથી સંસદ સભ્ય તરીકે છેલ્લી 6 ટર્મથી ચૂંટાઈને જાય છે. 98 પછી સતત તેઓ ચૂંટાતા આવ્યા છે, પરંતુ એક પણ એવું કામ ભરૂચ જિલ્લાની અંદર કે ભરૂચ સંસદીય મત વિસ્તારમાં એમનું બોલતું નથી કે જે એ આજે પણ બતાવી શકે. સતત એમના આ પ્રતિનિધિત્વ કાળ દરમિયાન આદિવાસી સમાજ, કચડાયેલો ગરીબ સમાજ અને જિલ્લાની પ્રજા આજે ન ધણિયાતી થઈ ગઈ છે. માત્ર વાતો થાય છે પરંતુ એમાં એમનાથી કોઈ કામનો ઉકેલ આવી શકે એવી સ્થિતિમાં નથી. અને એટલા માટે જ આદિવાસી વિસ્તારની અંદર કોંગ્રેસ સતત જાગૃત થઈને, સક્રિય થઈને આદિવાસીઓના પ્રશ્નોને ઉઠાવતી આવી છે. પરંતુ સંદીપ માંગરોલા, જે રીતે મનસુખ વસાવા ભરૂચના સાંસદ નેશન પ્લસ ન્યૂઝ ઉપર વાત કરી રહ્યા હતા, એમણે એ કીધું કે આદિવાસીઓના પ્રશ્નોના મામલે સતત કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એ આદિવાસીઓને ભ્રમિત કરી રહ્યા છે. એ પાછળનું એમને કારણ આપતા એમ કીધું કે આજે અત્યારે વિકસિત ભારત સંકલ્પ યાત્રા એને ખૂબ ઓવરવેલ્મિંગ રિસ્પોન્સ મળી રહ્યો છે. તો આપ એમ માનો છો કે આમાં હવે ભારતીય જનતા પાર્ટી આ સમગ્ર જે પરિમાણ છે, જે પેરામીટર છે, એ પોતાના જે મતો મળી રહ્યા છે એને ઉપર નિર્ધારિત કરે છે? તો આને તમે કઈ રીતે કાઉન્ટર કરો છો, સંદીપ માંગરોલા? જુઓ વશિષ્ઠભાઈ, વિકસિત ભારત યાત્રા એ સરકારી કાર્યક્રમ છે અને સરકારી કાર્યક્રમની આડમાં ભાજપનો પ્રચાર અને પ્રસાર સરકાર કરી રહેલી છે અને એ કાર્યક્રમોની અંદર મોટે ભાગે
જ્યાં પણ તમે જોશો ત્યાં સરકારી કર્મચારીઓ, આંગણવાડીની બહેનો અને બીજા અનેક જે સરકારના લાભાર્થીઓ છે એમને ફરજિયાત હાજર રાખવામાં આવે છે, ફરજ પાડવામાં આવે છે. અને તમે જુઓ કે નર્મદા અને ભરૂચ જિલ્લાની અંદર વિકસિત યાત્રા દરમિયાન પણ અનેક જગ્યાઓ ઉપર સ્થાનિક લોકો દ્વારા ઉહાપો કરવામાં આવ્યો છે, એમના પ્રશ્નોના ઉકેલ નથી આવતા એવી પણ વાત કરવામાં આવી છે. અને ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય હોય તો સ્ટેજ ઉપરથી એમને પડકાર પણ ત્યાંના સ્થાનિક લોકોએ આપ્યો છે કે ભાઈ આ કામ જે તમે ગણાવો છો એ અમારા વિસ્તારમાં હજી સુધી શક્ય બન્યું નથી, માત્ર વાતો કરવાનું બંધ કરો. આવા અનેક દાખલાઓ છે. આજે આદિવાસી સમાજની અંદર ખાસ કરીને આખો જે અંબાજીથી લઈ અને ઉમરગામનો જે પટો છે એમાં જંગલની જમીનોનો ખૂબ મોટો પ્રશ્ન છે. અને આદિવાસી વિસ્તારની એ આજીવિકા રહેલી છે. આદિવાસીઓ આમ તો પ્રકૃતિના પૂજક છે અને મૂળ આ દેશના માલિક પણ છે. આમ છતાં આજે આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં એમનું શોષણ થઈ રહેલું છે. આજે જંગલની જમીન અધિકાર અધિનિયમ 2009 કે જે કોંગ્રેસની તત્કાલીન ડોક્ટર મનમોહનસિંહની સરકારે બનાવી અને આદિવાસી સમાજના જે જમીન ખેડતા ખેડૂતો છે, જે જંગલની અંદર રહે છે, એને એના હક અને અધિકારો આપવા માટે કાયદો બનાવ્યો. આજે દુર્ભાગ્ય છે કે રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકાર એનો અમલ કરતી નથી અને માત્ર ચૂંટણી આવે છે ત્યારે એમને સનદો આપવાની વાત કરે છે, એમને ગુમરાહ કરવાની વાત કરે છે અને માત્ર આદિવાસી પ્રતિનિધિ તરીકે આદિવાસી સમાજ ભારતીય જનતા પાર્ટીની સાથે છે એવો દેખાડો કરી અને છેતરી અને ભ્રમિત કરીને મતો લેવાનું ષડયંત્ર રચતી હોય છે. એટલે આપનું એમ કેવું છે કે ભારતીય જનતા પાર્ટી એ જ્યારે ચૂંટણી આવે છે ત્યારે એ આદિવાસીઓના ઉત્થાન માટે ખૂબ ગંભીર છે એ પ્રકારનું એક આભાસી ચિત્ર ઊભું કરવામાં આવે છે, આપને એવું લાગે છે? બિલકુલ એ સત્ય છે અને એટલા માટે જ અત્યારે જે જંગલની જમીનનો જે પ્રશ્ન ઉપસ્થિત થયેલો છે, આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ નર્મદા જિલ્લાની અંદર આવેલું છે અને એની નજીકના લગભગ આદિવાસી વસ્તી ધરાવતા 100 થી પણ વધુ ગામોને ઇકો સેન્સિટિવ ઝોનની અંદર સમાવેશ કરવાનો સરકારે નિર્ણય કરેલો અને એમાં બીજા હકમાં સરકારશ્રીનું નામ પણ દાખલ કરી દેવામાં આવેલું હતું. આ જે આદિવાસી સમાજ છે એની વડીલો પાર્જિત જે જમીનો છે એના અંદર પણ બીજા હક તરીકે જ્યારે સરકારનું નામ દાખલ કરવાની આવી ચેષ્ટા જો સરકાર કરતી હોય તો તમે જોઈ શકો છો કે આ સરકાર પાસે કેવી રીતે જંગલની જમીનો 1 ઇંચ પણ આદિવાસીને આપવા માટેની અપેક્ષા રાખી શકાય. જેથી અત્યારે જે પ્રશ્ન બોગજ કોલીવાડાનો ઉપસ્થિત થયેલો છે એ માત્ર હાઇલાઇટ થયેલો પ્રશ્ન છે. આવા અનેક પ્રશ્નો રોજ રોજ જંગલની જમીન જે ખેડનાર આદિવાસી ખેડૂતો છે એને ઉપસ્થિત થતા હોય છે, પણ એ તમારા અને મારા સુધી પહોંચી શકતા નથી અને સ્થાનિક લેવલે તેઓ સતત સંઘર્ષ કરતા રહે છે જંગલ ખાતાની સાથે. અને આજે પણ એમના પ્રશ્નોનો કોઈ ઉકેલ આ કાયદો બનાવ્યા પછી પણ આવતો નથી. કાયદાને પણ ઘોરીને આ રાજ્ય સરકાર ભારતીય જનતા પાર્ટીની છે એ પી ગઈ છે અને આદિવાસીઓને સતત શોષણમાં રાખવાનો એમનો પ્રયત્ન છે. ઓકે, પરંતુ સંદીપ મંગરોળા કે જ્યારે હાલમાં જ આપે આદિવાસી હુંકાર રેલી પણ કરી છે, એના પહેલા આપે જ્યારે ચૈતર વસાવાની ગેરહાજરીમાં આદિવાસી નેતાના સમર્થનમાં પણ કોંગ્રેસ પડખે ઊભી રહી, તેઓ એની સામે ભારતીય જનતા પાર્ટીનો સીધો આક્ષેપ એવો છે કે આ ચૈતર વસાવાની ગેરહાજરીમાં કોંગ્રેસ પોતાનું અસ્તિત્વ ન મટી જાય એ માટે ત્યાં મહેનત કરી રહી છે. તો આપે માનો છો કે આ ચૈતર વસાવાના નામ ઉપર હવે કોંગ્રેસ પાર્ટી એ રાજનીતિ કરી રહી છે એવું ભારતીય જનતા પાર્ટીનું કહેવું છે, એનાથી આપ સહેમત છો ખરા? વશિષ્ઠભાઈ, આ પ્રશ્ન કોઈ વ્યક્તિનો નથી, સમગ્ર સમાજનો પ્રશ્ન છે અને આદિવાસી સમાજને જ્યાં જ્યાં અન્યાય થાય છે ત્યારે કોંગ્રેસ હંમેશાને માટે લડત લઈને નીકળે છે. આજે આઝાદી પછી તમે જોશો તો આદિવાસી સમાજના માટે જેટલા પણ સુરક્ષાના કાયદાઓ હોય, એની આજીવિકા માટેના, રોજગાર માટેના જેટલા પણ કાયદાઓ હોય એ કોંગ્રેસ સરકાર લાવી છે. આજે એક પણ એવો કાયદો તમે બતાવો કે જે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં આ સમાજ કચડાયેલા વર્ગ માટે, ગરીબ માટે બનાવ્યો હોય. જે કાયદાઓ કોંગ્રેસે બનાવ્યા છે એનું જતન કરવાની જવાબદારી કોંગ્રેસની છે અને એ કાયદાઓનો અમલ થાય એના માટેનો અમારો આ પ્રયત્ન છે. અને કોઈ રાજકીય બાબતો સાથે જોવી ન જોઈએ.
મેં તો એમ પણ કીધું છે કે આ વિસ્તારના સંસદ સભ્ય અને ધારાસભ્યો એ અનામત સીટો ઉપરથી ચૂંટાઈને ધારાસભ્ય કે સંસદ સભ્ય બન્યા છે, અને એ લોકો પણ જો આ આદિવાસી સમાજની હકની અને અધિકારની વાત નિડરતાથી આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં રજૂ કરશે અને એમને પણ જો અન્યાય કરવામાં આવશે સરકાર દ્વારા, તો અમે પણ એમની લડત લડવા માટે પણ તૈયાર છે. હા. કહેવાનો મતલબ કે આ માત્ર આદિવાસી સમાજના હક અને અધિકારની લડાઈ છે, આમાં કોઈ ઓ, રાજકીય રીતે હા, આને જોવી ન જોઈએ. સમજી ગયો. આપ કહો છો કે આને આ જે સમર્થન છે એને રાજનીતિના ચશ્મા ન પહેરાવા જોઈએ, આપનું એવું કેવું છે. પરંતુ હકીકત એ છે સંદીપ પાંગરોલા કે કોંગ્રેસ પાર્ટી આજે ભલે ગમે તે બોલી નથી રહી, પરંતુ હવે જ્યારે ચૈતર વસાવા ને આમ આદમી પાર્ટી ભરૂચ લોકસભા બેઠક ઉપરથી ઉમેદવાર સુદ્ધા જાહેર કરી ચૂકી છે, તો આપ શું માનો છો કે શું આ ભરૂચ લોકસભા બેઠક ઉપર કોંગ્રેસ બલિદાન આપવા માટે માનસિક રીતે તૈયાર થઈ ગઈ છે? સંદીપ પાંગરોલા, આમાં વશિષ્ઠભાઈ, આપણે બે મુદ્દાઓ હું તમને ટેકનિકલી પણ સમજાવવાનો પ્રયત્ન કરીશ. અને ખાસ કરીને જ્યારે ભરૂચ લોકસભાના ઉમેદવારની વાત આવે છે, તો એ અત્યારે ઘણું વહેલું છે, સમય પહેલાની વાત છે. આમ આદમી પાર્ટી એ ઇન્ડિયા ગઠબંધનનો એક ભાગ છે, અને ઇન્ડિયા ગઠબંધનની અનેક બેઠકો તબક્કાવાર યોજાઈ રહી છે. સીટ શેરિંગની અત્યાર સુધી કોઈ વાત પહોંચી નથી, કોઈ નક્કર એના પરિણામો હજી સુધી આવ્યા નથી, કોઈ જાહેરાત થઈ નથી. અત્યારે જે કંઈક ચર્ચાઓ ચાલે છે એ માત્ર મીડિયા એ ઉપજાવેલી ચર્ચાઓ છે. ઉમેદવારની બાબત હોય કે અન્ય કોઈ પણ બાબત હોય, એની જાહેરાત દિલ્હીથી ઇન્ડિયા ગઠબંધન અધિકૃત રીતે કરે ત્યાર પછી જ આ બાબતે કોઈ ઉમેદવારની ચર્ચા કરી શકાય. હા હાલ પણ કોઈ ઉમેદવાર આમ આદમી પાર્ટીનો આવશે એવું કહેવું એ અતિશયોક્તિ ભરેલું છે અને એમને એ પણ ખોટું અત્યારે છે. તમારા કોંગ્રેસના જ વરિષ્ઠ નેતા અને પૂર્વ વિપક્ષી નેતા સુખરામ રાઠવાએ સ્પષ્ટપણે કીધું છે કે જો ચૈતર વસાવા ઉમેદવાર તરીકે ભરૂચ બેઠક લડશે તો કોંગ્રેસ એને સમર્થન આપશે. તો આપ શું માનો છો કે હજુ જ્યાં સુધી જાહેરાત નથી થઈ તો અત્યારે મોમેન્ટમ તો બનવા જ મળ્યું છે ને સંદીપ પાંગરોલા? આમાં વશિષ્ઠભાઈ એવું છે કે ઉમેદવાર લડશે, ઉમેદવારી કરશે તો કોંગ્રેસ સમર્થન આપશે, પણ આ નિર્ણય ઇન્ડિયા ગઠબંધને કરવાનો છે. અત્યાર સુધી આવો કોઈ નિર્ણય અધિકૃત રીતે થયેલો નથી. આ સુખરામભાઈનું વ્યક્તિગત બયાન હોઈ શકે છે. આજે લાગણી અમારી પણ આદિવાસી સમાજની સાથે છે, પરંતુ આ જે મુદ્દો છે એ દિલ્હી કક્ષાનો મુદ્દો છે, અને ઇન્ડિયા ગઠબંધનમાં જો સીટ શેરિંગની પણ વાત આવશે તો ટેકનિકલી હું તમને એ કહેવા માંગુ છું કે વિધાનસભાના પાછલા જે ચૂંટણીઓના પરિણામો ઉપર તમે નજર નાખશો તો આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભાજપનો જે ત્રિકોણીય જંગ થયો અને એની અંદર કોંગ્રેસને ખૂબ મોટું નુકસાન આપના કારણે થયું, મતોનું વિભાજન થયું, અને એ વિભાજન પછી પણ આમ આદમી પાર્ટીને દાહોદ બેઠક હોય, જામનગર બેઠક હોય, સુરત બેઠક હોય, આમ 4, 5, 6, 7, 8 અને 13મા નંબરે ભરૂચની બેઠક ઉપર માત્ર 1.5 લાખ મત આમ આદમી પાર્ટીને મળ્યા છે. ત્યારે આજે 20 લાખ જેટલા મતદારો હોય અને એમાં માત્ર 1.5 લાખ મતદાર કે જે ડેડિયાપાડા મત વિસ્તારમાંથી જ માત્ર 1,20,000 જેટલા મતો આમ આદમી પાર્ટીને મળ્યા હોય, તો બાકીની 6 વિધાનસભામાંથી માત્ર 30,000 મત આમ આદમી પાર્ટીને મળેલા છે. તો હું નથી માનતો કે ટેકનિકલી રીતે ભરૂચની બેઠક જે છે એ આમ આદમી પાર્ટી દાવો કરી શકે. ઓકે, એટલે આપના મતે અત્યારે જે ચૈતર વસાવાનું આ જે ફેક્ટર છે પોલિટિકલ ગ્રાઉન્ડ ઉપર એ એટલું મજબૂત નથી કોંગ્રેસના મતે કે જે ભરૂચ લોકસભા બેઠક ઉપર પોતાનો દાવો માંડી શકે. સંદીપ પાંગરોલા, હું ચૈતર વસાવાના ફેક્ટરની વાત નથી કરતો, હું આમ આદમી પાર્ટીની વાત કરું છું. આમ આદમી આમ આદમી પાર્ટીનો કોઈ પાર્ટી જનાધાર પણ નથી. સંદીપ પાંગરોલા આપ ખૂબ આમ આદમી જમીનથી પાર્ટીનો જોડાયેલા કોઈ નેતા છો. જનાધાર નથી. નહીં નહીં, જી, પણ સંદીપ પાંગરોલા આપ ખૂબ જમીનથી જોડાયેલા નેતા છો, સંગઠન આપને ખૂબ સારી રીતે સમજાય છે. તો અત્યારે જે હું વાત કરી રહ્યો છું ભરૂચ લોકસભા બેઠકની વાત કરી રહ્યો છું, ત્યાં કોંગ્રેસના અસંખ્ય નિવેદનો આવી ગયા છે કે અમે ભાવનાત્મક રીતે આમ આદમી પાર્ટીની સાથે જોડાયેલા છે, જ્યારે કે અગાઉ વિધાનસભાની ચૂંટણીમાં આ જ આમ આદમી પાર્ટી એ વોટ કટવા પાર્ટી છે એવું કોંગ્રેસ પાર્ટી કહેતી હતી. તો મારે એ સમજવું છે કે તો આ પેચ કેવી રીતે સોર્ટ આઉટ થશે? સંદીપ પાંગરોલા,
આજે હું પણ એ વાતને દોહરાવું છું. આજે પણ અમે જ્યારે સરકાર તરફથી ખોટી રીતે એક આદિવાસી સમાજની લડાઈ માટે અવાજ ઉઠાવનાર એક કોઈ પણ જનપ્રતિનિધિ હોય, કોઈ પણ પાર્ટીનો હોય, એની સામે સરકાર અત્યાચાર કરતી હોય, એને ડરાવવાનો પ્રયત્ન કરતી હોય તો એની પડખે છે કોંગ્રેસ. આજે પણ છે. આજે પણ અમે ચૈતર વસાવાના સમર્થનમાં છીએ. પણ રાજકીય બાબતની જ્યારે વાત આવે છે ત્યારે આમ આદમી પાર્ટીનો ભરૂચ લોકસભા બેઠક ઉપર કોઈ જનાધાર નથી. મેં તમને આંકડા સાથે એ વાત સ્થાપિત કરીને બતાવી છે. ત્યારે એ વાત કરવી અયોગ્ય છે કે ચૈતર વસાવાના નામે આમ આદમી પાર્ટી પોતાનું જગ્યા શોધી રહી હોય એવું મને અત્યારે લાગે છે. ઓકે, પરંતુ સંદીપ બાગરોલા, જ્યારથી આ ચૈતર વસાવાની સામે એફઆઈઆર થઈ ત્યારબાદ એ ભૂગર્ભમાં રહ્યા, હવે જેલવાસ ભોગવી રહ્યા છે, તો આપને એમ નથી લાગતું કે કોંગ્રેસ પાર્ટી ચૈતર વસાવાને ભાવનાત્મક રીતે સપોર્ટ કરી રહી છે, પરંતુ આમ આદમી પાર્ટી એને પોલિટિકલી જોઈ રહી છે? કારણ કે 7મી તારીખે જ્યારે આપના વિસ્તારમાં હવે અરવિંદ કેજરીવાલ અને ભગવત માનની સભા થશે, તો આપ એમ માનો છો કે કોંગ્રેસના મતો નહીં તોડી? ચોક્કસ એમનો અહીંયા આવવાનો ઈરાદો શું હોય એ તો એમને તમે પૂછો તો એ જ કહી શકે. પણ રાજકીય રીતના એની મૂલવણી આપણે કરીએ તો ચોક્કસ એમનો આ વિસ્તારની અંદર જનાધાર વધારવાનો પ્રયત્ન હોઈ શકે, કેમ કે એ પણ એક પોલિટિકલ પાર્ટી લઈને બેઠા છે. પણ કોંગ્રેસ આને રાજકીય રીતે આ મુદ્દાને લેતી નથી. કોંગ્રેસ આદિવાસી સમાજના જે અત્યારે પ્રશ્નો છે, આદિવાસી સમાજ ઉપર જે અત્યાચાર થઈ રહેલો છે અને એ અત્યાચારની અંદર જે આગેવાનો લડત આપી રહેલા છે એ આગેવાનોને સરકાર દ્વારા ડરાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે અને એમને ગમે એ કારણોસર જેલ ભેગા કરી અને આ મુવમેન્ટ છે, આખી ચળવળ જે છે એ ચળવળ બંધ કરાવવા માટેનો જે પ્રયત્ન છે એની સામે કોંગ્રેસ ગમે એવું લડત આપવાની થશે તો એ આપવા માટે તૈયાર છે. અને ભવિષ્યની અંદર પણ રાજકીય રીતે ગમે તે હોય, ચૈતર વસાવા જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટીની સામે ઝઝૂમતા રહેશે, લડતા રહેશે, આદિવાસી સમાજના પ્રશ્નો ઉઠાવતા રહેશે, આવા કોઈ પણ બીજા અનેક નેતાઓ છે, એ નેતાઓ પણ ઉપર આવી મુસીબત આવશે તો અમે આ જ રીતે એ લડત આપતા રહીશું અને એમને સમર્થન કરતા રહીશું. પરંતુ સંદીપ બાગરોલા, આપને એમ લાગે છે કે સુખરામ રાઠવાનું તો એ પણ નિવેદન છે અને ખૂબ ચોંકાવનારું નિવેદન છે કે જો ભરૂચ લોકસભા બેઠક ઉપરથી મુમતાઝ પટેલ, જે અત્યારે ફ્રન્ટ રનર તરીકે ગણાય છે, પરંતુ મુમતાઝને હવે રાજ્યસભામાં પણ મોકલી શકીએ એમ છે, તો આપે માનો છો કે કોંગ્રેસ મેન્ટલી પ્રિપેર્ડ છે આ ભરૂચ લોકસભા બેઠક ઉપર? સંદીપ બાગરોલા, વશિષ્ઠભાઈ, ટેકનિકલી તો મેં આપને સમજાવી દીધું કે પાછલા વિધાનસભાના જે ડેટા છે એ ડેટા આધારે ભરૂચ લોકસભાની બેઠક 13મા ક્રમાંકે આમ આદમી પાર્ટીને મતનો જે શેર છે, હિસ્સો છે એ મળે છે. એની આગળની 12-13 સીટો એવી છે કે જ્યાં આમ આદમી પાર્ટીનો ભરૂચ કરતા જનાધાર થોડો સારો છે. આમ છતાં આજની સ્થિતિ બદલાઈ છે. આમ આદમી પાર્ટી તૂટવાની કગાર ઉપર છે અને ગુજરાતમાં ઘણા મોટા આમ આદમી પાર્ટીના નેતાઓ પાર્ટી છોડીને કોંગ્રેસમાં પણ જોડાઈ ગયા છે અને ઘણા બીજી અન્ય પાર્ટીઓમાં પણ જોડાયા છે. ત્યારે હું નથી માનતો કે આમ આદમી પાર્ટી અત્યારે ગુજરાતની અંદર પોતાની પગ મૂકવા માટેની જગ્યા પણ રાખી શકે એવી સ્થિતિમાં નથી અને એના માટેનો જ આ એક પ્રયત્ન હોઈ શકે. તો આપને એમ લાગે છે કે ગુજરાતની અંદર, સમગ્ર ગુજરાતની જ્યારે આપણે વાત કરીએ છીએ, તો ભરૂચ લોકસભા બેઠક ઉપર નું આખું રાજકીય ગણિત અલગ છે, કોંગ્રેસ, ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીનું. પરંતુ સુખરામ રાઠવા ખૂબ કદ્દાવર અને ખૂબ આદિવાસી વિસ્તારના ખૂબ મજબૂત નેતા છે. એમણે રાજનીતિને બહુ નજદીકથી જોઈ છે. એમના કહેવા પ્રમાણે જ્યારે જ્યારે ગઠબંધન થયું છે એનું સીધું નુકસાન કોંગ્રેસને ગયું છે. એ આ વખતની ચૂંટણીમાં પણ ગુજરાતના મામલામાં કોઈ પ્રકારનું ગઠબંધન ઈચ્છતા નથી, તો પછી કોંગ્રેસ ખોખારીને કેમ નથી કહી શકતી આ વિષય? કારણ કે આપ તો પ્રદેશ મહામંત્રી છો. આમાં ખોખારીને બોલવાનો પ્રશ્ન નથી વશિષ્ઠભાઈ. મેં કીધું એમ કે ભરૂચ લોકસભા બેઠક ઉપર કોંગ્રેસનો ખૂબ સારો જનાધાર છે. ભરૂચ લોકસભા બેઠકની 7 વિધાનસભાની જે બેઠકો છે એ 7 વિધાનસભાની અંદર આજે આદિવાસી મતદારો હોય, ગરીબ મતદારો હોય, મધ્યમ વર્ગના મતદારો હોય, અપર કાસ્ટના હોય, લોઅર કાસ્ટના હોય, તમામ મતદારો ભારતીય જનતા પાર્ટીની નીતિ રીતિથી અને ખાસ કરીને આ વિસ્તારના જે સંસદ સભ્ય તરીકે છેલ્લી
6 ટર્મથી ચૂંટાઈને આવે છે એ સદંતર નિષ્ફળ નીવડેલા સંસદ સભ્ય છે, નિષ્ક્રિય છે. આજે એક પણ પ્રશ્નનો એ જિલ્લાના સંસદીય મત વિસ્તારની અંદર ઉકેલ નથી લાવી શકતા, માત્ર વાતો કરે છે. આજે હું આપને પૂછવા માંગુ છું કે તમે ચૈતર વસાવા સામેનો જે ગુનો દાખલ થયેલો છે એ જ પ્રમાણે આ સંસદ સભ્ય પણ અનેક વખત મેજિસ્ટ્રેટ કક્ષાના અધિકારીને પણ, એ તો વિડીયો પણ વાયરલ થયો છે કરજણની અંદર ગાળાગાળી કરવાનો, તો શું એ પોતે ગુનેગાર નથી? સરકાર કેમ એમને છાવડી રહી છે? એમની સામે કેમ ગુનો દાખલ નથી થતો? ચૈતર વસાવાની સામે જે કંઈક બનાવ બન્યો છે એનો કોઈ આધાર પુરાવો આપણી પાસે નથી, આપણે જોયું નથી, પણ આ તો રીતસર વિડીયો વાયરલ થયેલો છે. અને જે રીતે એક સંસદ સભ્યને ન છાજે એ અભદ્ર ભાષાની અંદર જે વાત કરી રહેલા છે, આનાથી ભારતીય જનતા પાર્ટીનું જે ચાલ ચરિત્ર છે, ચાવવાના અને બતાવવાના દાંત જુદા છે, એ સ્પષ્ટ સાબિત થાય છે. ઓકે. આ વિસ્તારના અનેક પ્રશ્નો છે. આજે ઔદ્યોગિક રીતે આ જિલ્લો ધમધમે છે, એની પાછળ કોંગ્રેસની દ્રષ્ટિ હતી. કોંગ્રેસે આ વિસ્તારની અંદર આ વિસ્તારના નવયુવાનોને રોજગારી મળે એના માટે ઉદ્યોગો લાવવાની શરૂઆત કરી. આજે ઔદ્યોગિક હબ આ વિસ્તાર બની ગયેલો છે, પણ એની સાથે સાથે સરકારની પોલિસી જે છે એ પોલિસી ખોખલી છે. આજે જિલ્લાની અંદર એઆઈક્યુ આજે જુઓ તો 250 ઉપર સતત ભરૂચ અંકલેશ્વરની અંદર રહે છે. આજે પ્રદૂષણ સિવાય આ જિલ્લાની પ્રજાને કઈ મળ્યું નથી. બેરોજગારી મળી છે, આટલા ઉદ્યોગો હોવા છતાં પણ. આજે ટોલ નાકાનો અમારો પ્રશ્ન છે. આજે જ્યારે પરિવહન મંત્રી નીતિન ગડકરીજી સંસદની અંદર નિવેદન આપતા હોય કે 60 કિલોમીટરના ડિસ્ટન્સ પછી જ કોઈ પણ ટોલ નાકું હોવું જોઈએ, ફી કલેક્શન સેન્ટર. આજે કરજણની અંદર ટોલ નાકું છે, 40 કિલોમીટર પછી ભરૂચ અંદર ટોલ નાકું આવે છે, અને અહીંથી જ 40 કિલોમીટર કામરેજ ત્યાં ટોલ નાકું છે. આમ છતાં એમના જ સંસદીય મત વિસ્તારની અંદર આ ટોલ નાકા ગેરકાયદેસર રીતે ચાલતા હોય અને તો પણ સંસદ સભ્ય નિષ્ક્રિય હોય અને આ જિલ્લાની પ્રજાને લૂંટવાનું કામ કરી રહેલી હોય સરકાર, ત્યારે એ મૌન ધારણ કરીને બેઠા હોય, ત્યારે શું આ સંસદ સભ્ય પાસે અપેક્ષા રાખી શકાય? પરંતુ મનસુખ વસાવાનું તો એવું સ્પષ્ટપણે માનવું છે કે આ ગુજરાતના રાજકારણની તાસીર છે કે ત્યાં ત્રીજો પક્ષ ક્યારેય ફાવ્યો નથી. અને જો ભરૂચ લોકસભા બેઠક ઉપર પણ એમણે ખૂબ નિખાલસતાથી સ્વીકાર્યું કે જો કોંગ્રેસનો ઉમેદવાર હશે તો જ ફાઇટ હશે, કારણ કે એમણે પાછલા 2019ના પણ આંકડાઓ મને ટાંક્યા હતા કે જ્યાં જ્યાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચેની જ્યાં લડાઈ હશે તો એ જ ટફ હશે. તો આપે માનો છો કે હવે આ ભરૂચ લોકસભા બેઠક ઉપર પણ જો કોંગ્રેસ અને બીજેપી વચ્ચેની સીધી ફાઇટ હશે તો કદાચ પરિણામ કંઈક અલગ હોઈ શકે આપના મતે? વશિષ્ઠભાઈ, ભરૂચ લોકસભા બેઠકમાં તમે ઇતિહાસ ઉપર નજર કરો, પાછલી ચૂંટણીઓ ઉપર નજર કરો તો ભારતીય જનતા પાર્ટીનો જનાધાર આ લોકસભા બેઠક ઉપર આદિવાસી પટ્ટા ઉપર પણ નહિવત રહેલો છે. 2014 સુધીના પરિણામ જુઓ લોકસભા બેઠકના, તો આદિવાસી મતદારોને વિભાજિત કરવાનું ષડયંત્ર ભારતીય જનતા પાર્ટી પાછલા દરવાજેથી ગોઠવતી રહેલી છે, ને એમાં કેટલાક અંશે તેઓ સફળ પણ થયા છે. છોટુભાઈ વસાવાના રૂપમાં આદિવાસી મતોનું વિભાજન કરાવવામાં ભાજપ સફળ થયું છે. એ જ રીતે અત્યારે આમ આદમી પાર્ટી હોય કે ચૈતર વસાવાના નામે ભારતીય જનતા પાર્ટી આદિવાસી મતોને વિભાજિત કરવાનું એક કાવતરું ઘડી રહેલી છે. અને મનસુખભાઈના પણ જે ભાજપના નેતાઓના પણ જે નિવેદનો આવે છે એ એની પાછળનો ટાર્ગેટ પણ એમનો આ જ છે. અને તો જ ભાજપ સરળતાથી આ બેઠક જીતી શકે એવી સ્થિતિમાં છે. જો બે પાર્ટીઓ વચ્ચે સીધી ટક્કર થાય તો ભારતીય જનતા પાર્ટી આ વિસ્તારમાંથી ચૂંટાઈને જઈ શકે એમ નથી, એવું ચોક્કસપણે આપને કહી શકું એમ છું. ઝઘડિયા અને ડેડિયાપાડા જે સતત ટ્રાઇબલ વસ્તી ધરાવતી આ બેઠકો છે, એમાં પણ તમે જુઓ તો ભાજપ આદિવાસી ઉમેદવાર હોવા છતાં પણ ત્રીજા નંબરે દરેક ચૂંટણીઓમાં 2014 સુધી રહી છે. હા, 2017ની જે વિધાનસભાની ચૂંટણીઓની અંદર કોંગ્રેસનું જે ગઠબંધન બીટીપી સાથે થયું અને એના કારણે કોંગ્રેસને ચોક્કસપણે નુકસાન થયું છે. અને એટલા માટે જ કોંગ્રેસ આજે આદિવાસી વિસ્તારની અંદર ફરીથી સક્રિય થઈ અને ફરીથી એનો જે જનાધાર લૂંટાયેલો હતો એ ફરી મેળવવા માટે પ્રયત્ન કરી રહી છે, અને એમાં સફળતા 100% મળવાની છે.
પરંતુ ભારતીય જનતા પાર્ટીના સાંસદ એવો દાવો કરી રહ્યા છે કે આજે ભરૂચ લોકસભાની જે 7 વિધાનસભા પૈકી એક જ વિધાનસભા એ માત્ર આમ આદમી પાર્ટી પાસે છે. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત એટલે પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી જો ભારતીય જનતા પાર્ટી હોય તો પછી આમ આદમી પાર્ટી હશે કે કોંગ્રેસ માથું પટકીને ફરી જશે તો પણ એમને આ સીટ નથી મળવાની એવું એમણે ડંકાની ચોટ પર આ જ કાર્યક્રમમાં કીધું છે. તો આપે માનો છો કે હવે કોંગ્રેસ પાર્ટીએ પણ નવી રણનીતિ સાથે બહાર આવવું પડશે? સંદીપ પંગરોલા. વશિષ્ઠભાઈ, આ જિલ્લાની આ લોકસભાની બેઠકના જે ઉમેદવારો છે, મતદારો છે, એ મતદારો ભૂતકાળની અંદર પણ માનસીબા રાણા આ સીટ ઉપરથી જ્યારે ઉમેદવાર તરીકે ચૂંટાઈને આવ્યા તો એમની સાથે ફરવા વાળું પણ કોઈ ન હતું, પણ મતદાર એમની લડત લડતા હતા. આજે એ જ સ્થિતિ ભરૂચ લોકસભા બેઠકની છે. નિષ્ક્રિય સંસદ સભ્યને કારણે અને ભારતીય જનતા પાર્ટીની જે આદિવાસી ગરીબ વિરોધી નીતિ છે એના કારણે લોકો ત્રસ્ત છે. કોઈ નોંધપાત્ર કામગીરી આ જિલ્લાની અંદર થઈ શકી નથી. એના કારણે મતદારોએ મન બનાવી લીધું છે અને મતદારો કોંગ્રેસની પડખે રહી અને ભૂતકાળને પુનરાવર્તન ન થાય એના માટે મતદારો જાગૃત છે અને બે જ પાર્ટી ટક્કરમાં રહેવાની છે અને કોંગ્રેસ પક્ષે મતદાન થવાનું છે. મનસુખભાઈની વાત ગમે એ કરતા હોય કે 6 વિધાનસભા ભાજપની છે, તો હું એમને કહેવા માંગીશ કે દિલ્હીની અંદર જ્યારે 67 સીટો આમ આદમી પાર્ટીને મળતી હોય અને તરત લોકસભાની ચૂંટણીની અંદર 7 બેઠકો આમ આદમી પાર્ટીએ ગુમાવવી પડતી હોય છે ત્યારે મતદારો ખૂબ શાણા છે. આજે 2019 પહેલા જ્યારે 3 રાજ્યોની જે ચૂંટણીઓ થયેલી હતી, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ, અને ત્યાર પછી તરત ચૂંટણીઓમાં લોકસભાની ચૂંટણીઓમાં ભાજપ તરફે મતદાન લોકોએ કર્યું. એટલે મતદારો ખૂબ શાણા છે. 6 બેઠકો તમે અત્યારે ભારતીય જનતા પાર્ટીની છે એના કારણે જીતવાના દાવા કરતા હોય તો એ પોકળ સાબિત થવાના છે. ઓકે સંદીપ પંગરોલા, હવે જ્યારે આપણે શોના અંત તરફ જઈ રહ્યા છે ત્યારે મારે આપની પાસે એ સમજવું છે, હવે જ્યારે આંગળીના વેળે ગણાય એટલા જ મહિનાઓની વાર છે લોકસભાની ચૂંટણીની જાહેરાતમાં. આપ સંગઠન ક્ષેત્રે પણ ખૂબ કામ કરી રહ્યા છો, ઘણા લાંબા સમયથી કામ કરી રહ્યા છો. ભરૂચ જિલ્લામાં કોંગ્રેસની જે સ્થિતિ છે એમાં આપ કાર્યકરોને કઈ રીતે જોશ ભરી રહ્યા છો? સંદીપ પંગરોલા. વશિષ્ઠભાઈ, ભારતીય જનતા પાર્ટી ઘણા વર્ષોથી સત્તામાં છે અને છેલ્લા 5-7 વર્ષથી એમનો ટાર્ગેટ વિકાસના કામો, સમાજ હિતના કામો કરવાને બદલે જે વિરોધ પક્ષ છે એને નબળો કેવી રીતના પાડવો, એને ડરાવવો કેવી રીતના, એના કાર્યકરોને તોડવા કેવી રીતના, આ પદ્ધતિ ઉપર ભાજપ કામ કરી રહેલી છે. અને જે ડરાવવાની રાજનીતિ છે એનાથી કોંગ્રેસના જે કાર્યકરો છે, જે નિષ્ઠાવાન કાર્યકરો છે એ ડરવાના નથી. અમે સતત એમને એ જ માર્ગદર્શન આપતા રહીએ છીએ, હૂંફ અને હિંમત આપતા રહીએ છીએ કે આ ભારતીય જનતા પાર્ટી ભ્રષ્ટ પાર્ટી છે, એના નેતાઓ ભ્રષ્ટાચારમાં લુપ્ત છે, કોઈ પણ નોંધપાત્ર કામગીરી આ વિસ્તારમાં એના ચૂંટાયેલા પ્રતિનિધિઓ કરી શક્યા નથી, આદિવાસી સમાજના વિરોધનું કામ કરે છે, માત્ર વાતો કરે છે. ત્યારે આવા લોકોને જાકારો આપવા માટે, સત્તા ઉપરથી દૂર કરવા માટે એક બનીને નિડરતાથી સૌ બહાર નીકળો અને એના માટે જ્યાં પણ કોઈ નાના કાર્યકરને પણ મુશ્કેલી ઊભી થાય ત્યારે અમે એને હૂંફ અને હિંમત આપવા માટે પહોંચી જતા હોઈએ છીએ અને આ ભારતીય જનતા પાર્ટીથી કોઈ પણ કાર્યકર ડરે નહીં અને નિડરતાથી બહાર નીકળે એ દિશાની અંદર અમે કામગીરી કરી રહ્યા છીએ. ઓકે, તો દર્શક મિત્રો, આ હતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી સંદીપ પાંગરોલા. આ યુવા નેતા ભરૂચ અને નર્મદા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં જઈને ગામડાઓ ખોદી રહ્યા છે. એટલું જ નહીં, પરંતુ હવે જ્યારે લોકસભાની ચૂંટણી માથા પર છે ત્યારે એ કોંગ્રેસના કાર્યકરોમાં ઉત્સાહનો સંચાર તો કરી રહ્યા છે, પરંતુ આજે એમણે ખાસ બહુ મહત્વની વાત એ પણ કરી કે ભરૂચ લોકસભા બેઠક ઉપર આમ આદમી પાર્ટીનો કોઈ જનાધાર નથી, ત્યારે કોંગ્રેસ પાર્ટીનો પક્ષ આજે પણ એટલો જ મજબૂત છે અને કદાચ 7મી તારીખે અરવિંદ કેજરીવાલ અને ભગવત માનની જે જાહેર સભા ચૈતર વસાવાના સમર્થનમાં થવાની છે એનાથી કોંગ્રેસ પાર્ટીને અને એના ડેડિકેટેડ કાર્યકરોને કોઈ જાજુ નુકસાન થવાનું નથી. ત્યારે આગામી દિવસોમાં કોંગ્રેસ પાર્ટી આ ભરૂચ લોકસભા બેઠક ઉપર પોતાનો મત અને પોતાનો પગ આટલો જ સાબુત રાખશે તો આગામી દિવસોમાં આમ આદમી પાર્ટીએ પણ પુનઃ વિચારણા કરવી પડશે, એમાં કોઈ બેમત નહીં હોય.
નેશન પ્લસ ન્યૂઝના વિશેષ શોમાં જોડાવા બદલ સંદીપ માંગરોલા આપનો ખૂબ ખૂબ આભાર. નેશન પ્લસ ન્યૂઝના સમાચારો અને શોનું અપડેટ મેળવવા માટે આપ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ચૂકશો નહીં. નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.